વેલકમ ટુ જીપીએસસી વ્લોગ્સ। હવે એસટીઆઈની એક્ઝામને લગભગ 20 દિવસ બાકી છે, તો લાસ્ટ 20 ડેઝમાં આપણે શું સ્ટડી કરવાનું, શું ન કરવાનું, તે માટે મેં સ્ટ્રેટેજી વિડીયો બનાવી રહી છું। તો આપ લોકો પણ આ પ્રકારે લાસ્ટ 20 ડેઝમાં આપની તૈયારી પૂરી કરી શકો છો। હવે લગભગ 20 દિવસ બાકી છે, તો કોઈ નવું તો નહીં વાંચવું જોઈએ। આપણે મેઇન ફોકસ કરંટ અફેર્સ અને લાસ્ટ યરના ઓલ્ડ પેપર પર આપણે ફોકસ કરવું જોઈએ। તો સૌ પ્રથમ તો આ પ્રમાણે લખી દો કે કેટલા દિવસ બાકી છે। તો આજે 28 તારીખ છે, તો 28 પછી આ પ્રકારે તમે ડેટ લખી દો, ડિસેમ્બરની 21 તારીખ સુધીની। તો લગભગ આપણે 20 દિવસ ગણી લઈએ આને, તો ઓછા દિવસ પ્રમાણે તૈયારી સ્ટાર્ટ કરવી જોઈએ। 1-2 દિવસ તો આમ તેમ કોઈ પણ કામમાં આપણા વેસ્ટ થઈ જાય છે। તો હવે સ્ટ્રેટેજીની વાત કરીએ તો 22 ડિસેમ્બરે આપણી એક્ઝામ છે। તો સૌપ્રથમ આપણે એસટીઆઈનું સિલેબસને ધ્યાનમાં રાખી લેવું જોઈએ, કેમ કે કોઈ પણ એક્સ્ટ્રામાં વાંચવામાં આપણો ટાઈમ વેસ્ટ નહીં થાય। તો આપ સિલેબસ આપના ટેબલ પર રાખી મૂકવો જોઈએ। તો આ એસટીઆઈનો સિલેબસ આપ આ પ્રકારે પ્રિન્ટ કાઢીને આપના ટેબલ પર રાખી મૂકી શકો છો। ત્યારબાદ બીજો પોઈન્ટ છે કરંટ અફેર્સ। તો મેઇન આપણે કરંટ અફેર્સ રહી જતું હોય છે, તો આપણે લાસ્ટ 20 ડેઝમાં કરંટ અફેર્સને એકદમ પાક્કું કરી નાખવું જોઈએ। તો આપણે લગભગ એસટીઆઈ માટે 6 મંથનું કરંટ અફેર્સ કરવું જોઈએ, અને સાથે ડિસેમ્બરના જેટલા દિવસ બાકી હોય એનું। તો જૂનથી નવેમ્બરનું કરંટ અફેર્સ આપ કરી શકો છો। કરંટ અફેર્સ આપ જે પબ્લિકેશન કે જે આપણે બુકનું યુઝ કરતા હોય તે કરી શકો છો। હું આઈસીઈ મેજિકનું વીકલી પીડીએફ જે આવે છે તે ટેલિગ્રામ ચેનલમાંથી જ વાંચી લઉં છું। તો આપ પણ એ પ્રકારે કરી શકો છો, અથવા તો આપ યુવા કે લિબર્ટી કોઈ પણ જે યુઝ કરતા હોય તે કરી શકો છો। આઈસીઈ મેજિકમાં એક ટૉપિક એકદમ સારી રીતે સમજાવેલો હોય છે, ત્યારબાદ એના એમસીક્યુ પણ હોય છે, તો આપ લોકો પણ એ યુઝ કરી શકો છો। તો જૂનથી નવેમ્બરનું 6 મંથનું કરંટ અફેર્સ આપ લાસ્ટ મંથથી વાંચવાનું ચાલુ કરો, તો આપ નવેમ્બર, ઓક્ટોબર અને સપ્ટેમ્બર 3 મહિનાનું એકદમ પાક્કું કરો, અને ત્યારબાદ આગળના મંથનું વાંચો, કેમ કે લાસ્ટ 3-4 મંથ્સનું એ લોકો વધારે પૂછે છે। તો આપ પાછળથી વાંચવાનું સ્ટાર્ટ કરી શકો છો કરંટ અફેર્સ। તો લાસ્ટ 20 ડેઝમાં વધારે ફોકસ આપ કરંટ અફેર્સ પર રાખો તો વધારે સારું રહેશે। ત્યારબાદ થર્ડ ટોપિક છે ઓલ્ડ ક્વેશ્ચન પેપર। તો આપ લાસ્ટ 5 to 6 યરના જીપીએસસીના જેટલા પણ પેપર લેવાયા હોય, પ્રિલિમ્સના, એસટીઆઈના છે, ડીવાયએસઓના છે, જીપીએસસી ક્લાસ 1-2, તેમજ બીજી ટેક્નિકલ એક્ઝામમાં જે જીએસના ક્વેશ્ચન પૂછે છે તેની આપ પ્રેક્ટિસ કરી શકો છો। તો 5 to 6 યરના આપ ઓલ્ડ ક્વેશ્ચન પેપર લઈ શકો છો। આપની પાસે જેટલા અવેલેબલ હોય તે લઈ લો, તેમજ બાકીના તમે કોઈ પણ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો ઓલ્ડ ક્વેશ્ચન પેપરની, તેમાંથી તમને મળી જશે। તો એમાંથી આપ પીડીએફ સેવ કરીને એ ક્વેશ્ચન પેપરમાંથી પ્રેક્ટિસ કરી શકો છો। આપ આ પ્રકારે બુક પણ આપણે લીધી હોય તો તેના પણ આપ ક્વેશ્ચન પેપરની પ્રેક્ટિસ કરી શકો છો। તો આ પ્રકારની કોઈ બુક પણ આપ લઈ શકો છો, અને આપને બુક નહીં ખરીદવી હોય તો આપ ટેલિગ્રામ ચેનલમાંથી પીડીએફ સેવ કરી શકો છો, કેમ કે ક્વેશ્ચન પેપર તો એ જ સેમ જ રહેવાના। તો આપ ઓલ્ડ ક્વેશ્ચન પેપરની પ્રેક્ટિસ વધારે ને વધારે કરો। એકવાર થઈ જાય તો પણ 2-3 વાર કરી નાખો, કેમ કે એ તો ભૂલી જવાય છે આપણાથી। તો હવે કોઈ બુક નહીં વાંચવી જોઈએ, તમારે ઓલ્ડ ક્વેશ્ચન પેપરની પ્રેક્ટિસ કરવી જોઈએ, અને એમાં જે ક્વેશ્ચન રિપીટ થતા હોય તેને આપ બરાબર ધ્યાનમાં રાખીને યાદ કરી લેવા જોઈએ, કેમ કે જીપીએસસીમાં ઘણી વખત એ લોકો ક્વેશ્ચન રિપીટ પણ કરે છે, તો આપણને એનો ફાયદો થાય છે। એટલે 2-3 વાર કર્યું હોય તો આપણે ભૂલી નહીં જઈએ। ત્યારબાદ ચોથો પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સનો। તો એની નોટ્સ બનાવી લો, જેમ કે આર્ટિકલ ને એવું વારંવાર પૂછાય છે, ભાગ 1 થી 5માંથી પણ ઘણા ક્વેશ્ચન પૂછાય છે મૂળભૂત અધિકારો અને એના વિશે। આવી રીતે વચ્ચે આ આવી ગઈ હતી, તેથી મેં ડરી ગઈ હતી, તો આને સાઈડ પર હટાવી દઉં। તો જીપીએસસીમાં જે ઓલ્ડ ક્વેશ્ચન પૂછાયા હોય તેના પણ તમે નોટ્સ બનાવી શકો છો, જે વારંવાર પૂછાય છે અને તમને લાગે કે ભૂલી જવાય એવું છે, તો તેની તમે નોટ્સ બનાવી મૂકી શકો છો। કરંટ અફેર્સના પણ જે ક્વેશ્ચન પૂછાય એવા હોય તે માટે, અને આર્ટિકલ માટે તમે નોટ્સ બનાવી શકો છો।
તો આ પ્રકારે તમે લાસ્ટ 20 ડેઝની તૈયારી કરી શકો છો. આપ લોકો પણ કંઈ નવું સજેસ્ટ કરો તો મને કહી શકો છો તે માટે. તો આ પ્રકારે આપ લાસ્ટ 20 ડેઝની તૈયારી કરી શકો છો STIની પ્રિલિમ્સ માટે. તમે લોકો પણ મને કંઈ સજેસ્ટ કરી શકો છો, અને જે લોકો મારા વિડીયો જોતા હોય તો તે લોકોને પણ સારું રહેશે, કંઈ નવું સજેસ્ટ થશે તો. બાકી લાસ્ટ 20 ડેઝમાં આટલું કરો તો બહુ છે. આગળ હું સ્ટડી વ્લોગ્સ બનાવતી રહીશ, તો તમે લોકો મારી સાથે જોડાયેલા રહેજો. અને કંઈ નવા ટૉપિક પર પણ તમે સજેસ્ટ કરી શકો તો હું એ માટે વિડીયો બનાવી દઈશ.